મિત્રો અમે આવી ગયા છીએ સુરત રેલવે સ્ટેશનની અંદર. અમારું ગ્રુપ છે આ બધું 1 2 3 ને 4 બરોબર. અને અમે જઈએ છીએ અત્યારે બોમ્બે. તો અમારું પ્લેટફોર્મ નંબર છે આ બીજો. અને અહીંયા અમારી ટ્રેન આવી છે. અને જુઓ તમે આ પ્લેટફોર્મ ઉપર થોડીક વારમાં ટ્રેન આવી છે. અને બાજુમાં ટ્રેન અત્યારે પડી છે એ વલસાડથી ભાવનગર જાય છે. અને જો એની સર્વિસ કામ બધું ચાલુ છે. અહીંથી પાણી ચડાવે છે. અને જે વચ્ચેની પાઇપલાઇન છે ને પીળા કલરની, એમાં પાણીનું ભરેલું આપણે જે અંદર સર્વિસ માટે જે જોઈએ ને વાપરવા પાણી, એ બધું આમાંથી ટ્રેનની અંદર ભરી જાય છે. આ છે અત્યારે બીજા નંબરનું પ્લેટફોર્મ. અને આવડું હશે 3જા નંબરનું પ્લેટફોર્મ. અને આગળ જે સીડી દાદરો પડે ને ત્યાં છે 4થા નંબરનું પ્લેટફોર્મ. આવું છે અમારું અહીંયા સુરતની અંદર. અને હવે અમે જઈએ છીએ મુંબઈ. તો હવે મળીએ પાછા મુંબઈ. તો મિત્રો અમે આવી ગયા છે મુંબઈની અંદર. અને હું તમને જે વાતની અંદર એટલે કે જે આપણે મુંબઈની અંદર તાજ હોટલ છે ને એના હું તમને દ્રશ્ય દેખાડું. જોવા અને આપણે જો આ ગેટે આવી ગયો છે. અને આપણું ગ્રુપે અહીંયા આવી ગયું છે. જો તમે જો આપણી પાછળ એક્ઝેક્ટ છે તાજ હોટલ. અને આ જો દરિયા કિનારો, એમાં દરિયામાં જો નાની નાની શીપ બધી ફરે છે, હાલે છે પાણીની અંદર. જો પબ્લિક જો તમે કેટલું ભીડ છે. આજ વારની વાત કરું તો શનિવાર થયો છે. અને કેટલા સમયથી મેં વ્લોગ નહોતો બનાવ્યો, પણ આજ ઝાઝો સમય થઈ ગયો છે. પણ ઝાઝો સમય થઈ ગયો છે વ્લોગ બનાવવાનું કારણ એ હતું કે હું કામ ધંધાની લાઈનમાં, એટલે કે કામ કર્યા વગર આપણું હાલે એમ નહોતું. એના કારણે વ્લોગ બનાવવાનું ઓછું ધ્યાન રાખ્યું છે. અને જુઓ તમે આજે આ ફરવા આવી ગયા અને આ તમને નવા દ્રશ્યો દેખાડી દો. જો પબ્લિક જોવા તમે